શ્રદ્ધાથી પૂજાની શરૂઆત આસન શુદ્ધિ હોવી જોઈએ, દ્રવ્ય શુદ્ધિ હોવી જોઈએ, પાત્ર શુદ્ધિ હોવી જોઈએ અને આત્મ શુદ્ધિ હોવી જોઈએ, મંત્ર શુદ્ધિ હોવી જોઈએ, માળા શુદ્ધિ હોવી જોઈએ. અને એ શુદ્ધિ આપણને સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઓટોમેટિક મળે છે, ફ્રેશ. આ બધું શુદ્ધ હોય ને પછી પૂજામાં મજા આવે. એટલે મહારાજો પહેલા એ જ કરે, પાણી છાંટો, તમારા ઉપર છાંટો, અહીંયા છાંટો, આંખે કાને પાણી લગાડો. પહેલા તો મહારાજ આવીને તમારી જ પૂજા કરે. ચાલો આમ નાડું બાંધ્યો ને, ચોટલી બાંધ્યો ને, શિખા બાંધ્યો ને, જોનોઈ પહેર્યો ને, છેડાછેડી બાંધ્યો ને, કેટલી બધી વિધિ મારા યજમાનની જ કરે. કેમ કે યજમાનને પેલા સાવધાન કરે કે તું ફિઝિકલી અને મેન્ટલી અહીંયા રહે, શરીરથી અહીંયા રહે ને પાછો મનથી અહીંયા રહે. તો મનથી તો પાછો આછવણીમાં ફરી આવે, આટો મારી આવે ગમે ત્યાં. એટલે પેલા મંત્ર દ્વારા એ યજમાનને એમાં સ્થાપના કરવામાં આવે. પૂજામાં સાવધાની હોવી જોઈએ. મંત્ર જાપ તમે ખાટલામાં બેઠા બેઠા કરો, કોઈ પણ કરો, સુતા સુતા કરો, એ તમે મંત્ર નામ બોલી શકો. નામ બોલવામાં કોઈ તપ છે, પણ અનુષ્ઠાન કરવું હોય, મંત્ર જાપ કરવો હોય તો આસનથી લઈને બધી શુદ્ધિ જોવે. શિવપુરાણમાં 2 અધ્યાયમાં લખ્યું છે કે તમારે સવારે ઊભા થઈ દક્ષિણ દિશામાં પેટની શુદ્ધિ કરવા જવાનું. પેટની શુદ્ધિ થઈ જાય પછી કેટલી વાર હાથ ધોવા માટીથી, કેટલી વાર કેટલા કોગળા કરવા, કઈ દિશામાં મળનો ત્યાગ કરવો, પછી મુખ શુદ્ધિ. એમ લાગે આપણને આવું ભણાવે છે, પણ એવી કથા પ્રાય બહુ આવતી નથી. આપણે અમુક કથા એ કહી દે કે ભાઈ આવું શુદ્ધિ હોવી જોઈએ, પણ શિવ પુરાણમાં બહુ ડિટેલ લખી છે કે આટલા આટલા કોગળા કરવા, આટલી વાર આને આ હાથ ધોવું, આટલી વાર આ ધોવું. એમ થાય કે આટલું બધું કેમ? શિવ સ્વરૂપ બનવા માટે શિવની પૂજામાં શુદ્ધિ બહુ જોઈએ. હો ભાઈ, શુદ્ધિ હોવી જોઈએ, સ્નાન શુદ્ધિ હોવી જોઈએ. નાયા વગર એ શિવની પૂજા, હા નામ લઈ શકો, પણ અનુષ્ઠાન કરવું હોય તો સ્નાનની જરૂર. પાણી શરીર ઉપર છાંટવામાં આવે ને એટલે આપણા મનના તરંગો શાંત થઈ જાય. પૂજા થયા પછી અભ્યંગ સ્નાન કરવામાં આવે, વસ્ત્ર ઉપર, વસ્ત્ર સાથે એને નવરાવવામાં આવે, એનો મનના વિકારો શાંત થઈ જાય. આપણે માણસ મૃત્યુ પામે એટલે તરત એ પતે એટલે તરત નવરાવવામાં આવે. કેમ કે એની જે દાહ પીડા મન છે ને વિચલિત થઈ ગયું ને, બધું શાંત થઈ જાય. પાણીથી બધું શાંત થઈ જાય. થાક હોય ને થાકે ઉતરી જાય, ગરમ પાણીથી નાવ તો થાક ઉતરી જાય. આ પાણીમાં પરમાત્મા છે, એ શક્તિ છે. એટલે તો આપણે ત્યાં નવરાવવામાં આવે કે ભાઈ નવરાવી દો ને, એને પાણી પીવડાવી દો. બહુ રડતો તો પાણી પીવડાવી દો, હમણાં શાંત થઈ જાય. એના પર દુઃખ આવ્યું હોય પરિવારમાં કે એને નવરાવી દો, વસ્ત્રાહાર નવરાવી દો, એટલે હમણાં શાંત થઈ જાય. પાણી એ પરમાત્માનું સ્વરૂપ છે, ભગવાન શિવનું સ્વરૂપ છે. 5 સ્વરૂપ છે શિવના: અગ્નિ, પૃથ્વી, જળ, તેજ, વાયુ. આ ભગવાનનું સ્વરૂપ છે. આ 5 ભેગું થયું એટલે આ સૃષ્ટિની શરૂઆત થઈ છે. પણ આવી સૃષ્ટિ જે છે ને એ આપણને મગજમાં આવે નહીં. આ ભગવાન શિવની સૃષ્ટિ છે.